આ છે મારા પપ્પાનું કામ. મારો વિડીયો બનાવ તો તમારો જ બનાવ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે હું આવી ગયો છું ખેતરમાં અને અત્યારે શું ચાલુ છે ખબર છે? ચાલુ છે ખેતરમાં ટામેટીમાં પાણી ચાલુ છે. આજે કર્યું છે, આજે નહીં કાલનું કર્યું છે. પીવડાયું આગળનું, આ બાંધી તાર એની આગળથી કાલે પીવડાયેલો, અત્યારે અહીંયાથી ચાલુ કર્યું છે અને હજુ બાકી છે, આટલું રહ્યું બાકી. ને પાણી પ્યાંથી નીકળી જવું પાઇપથી, ને પાઇપ છેક સુધી છે જો શેઠ તા ઝાડ દેખાય ત્યાં સુધી પાઇપ છે, ત્યાંથી પાણી આવે છે. અને મારા કાકા જુઓ શું કરે છે, પાછળ ખોદે છે. હું અહીંયા કરી જવું ત્યારે ગાઈસ બધાની કોમેન્ટ એવી આવે છે કે તમારા પપ્પા અમને શું કરે છે ને એ બધી કોમેન્ટો આવે છે. તો ગાઈસ મારા પપ્પાનું જો આ ખેતર છે, અમારા પોતાના જ છે બે. તો આમાં જ તે કામ કરે છે અને આમાંથી જ પૈસા કમાઈને અમને ઘર બનાવ્યું અમારું, અને અમારી સ્કૂલનો ખર્ચો બધું જ આમાંથી નીકળ્યું છે. મારા પપ્પા અમને આગળ જ કામ કરે છે. જો મારા કાકાને બે બધું જ ભાગમત કરે છે અને મારા કાકા અત્યારે ખોદે છે. ગાઈસ મારા પપ્પાનું બીજું પણ કામ છે, હું તમને કહીશ, બહુ જલ્દી કહીશ, અત્યારે તો નહીં કહું, હું તમને કહીશ. તમે પૂરા બ્લોગ જુઓ, આગળના બધા જે નવા બ્લોગ આવે તે જુઓ. કહીશ હું, મારા પપ્પાનું બીજું કામ છે, હું તમને કહીશ. તો ફિલહાલ હું જાઉં છું આગળ, ને પિકનિકમાં પાણી પણ થઈ ગયું છે. આગળ જે જીવ જંતુ હોય તે ખાવા માટે, જ્યાં ઘઉંમાં પાણી ચાલુ હતું પણ આવે છે, આ ટામેટીમાં તે આવે. મારા કાકાનો પાવડો તૂટી ગયો છે, પાવડો હમું કરે. જો ગાઈસ મારા કાકા ખોદા માટી કાઢે અંદર નીકળુંમાંથી, અને જો આ નીકળું માટી પડી હોય તે બહાર કાઢા આવી અહીંથી પાણી આવવાને એટલે આ માટીનો ટેકરો છે ત્યાં. ને જોડે અમારા ખેતરની બાજુમાં તે જો ડાંગર રોપી છે, ડાંગર છે, ફૂલ પાણી ભર્યું છે, છેડ સુધી ડાંગર જ છે ને એની ઉપર ઘઉં છે, અને આ બધા ઘઉં ને ટામેટી એવું જ છે બધું. અને હું પાણી વાળો છું ને મારા પપ્પા જ્યાં છે ઘરે ખાવા માટે, તે સવારમાં આવી ગયા હતા. તેમને જમીન સવારમાં નાસ્તો કર્યો નહોતો, તો તેને નાસ્તો કરવા જાય છે ઘરે. ને પવન બહુ છે, સરખો સંભળાતો નહીં હોય. વાંધો ને, હું એડિટિંગ કરી નાખી, રાતે એડિટિંગ કરવા બેસું છું. જુઓ અત્યારે આ તો સૂકી માટી છે, તો વાગે પગમાં બહુ જ. ટામેટી કેવી દેખાય છે હવે? આપણે જ્યારે બ્લોગ પહેલો ચાલુ કર્યો ત્યાંથી રોપી છે આ ટામેટી. કેટલા દિવસ થયા? 45 દિવસ થયા લગભગ. આ ટામેટી 45 દિવસની થઈ ગઈ છે. 45 દિવસમાં આટલી થઈ ગયો. કેટલો મોટો છોડ થઈ ગયો છે જો. પવન બહુ આવે છે એટલે હલ કરે છે. ને આ લાઈનમાં જો કેવા છોડવા છે બધા જ. તો ગાઈસ આપણે ચેલેન્જ પૂરો કરવાનો છે નેક્સ્ટ બ્લોગમાં, કાં તો આગળ દિવસ રવિવારે. તેમને ધરતીપની સ્કૂલે જાય છે એટલા માટે આપણે ચેલેન્જ પૂરો નથી કરી શકતા. તેમને સ્કૂલે જવું પડે પણ એટલા માટે ચેલેન્જ નથી કરતા અમે. પણ જ્યારે રવિવાર ત્યારે ચેલેન્જ પૂરો કરી આપશું. ગાઈસ કોમેન્ટ કરો આ ટામેટી તમને આ કામ કેવું લાગે છે બ્લોગિંગનું છે, કોમેન્ટમાં બતાવો કેવું લાગે છે, તે અમને સપોર્ટ કરતા રહો. ગાઈસ આ જ છે મારા પપ્પાનું અને મારા કાકાનું કામ. તેમની સાથે સાથે મદદ કરાવું છું.
બ્લોગિંગ એ કરતો રહું છું અને ખેતરમાં મદદ પણ કરતા રહું છું. જો હું પાણી અત્યારે વારું છું, મારા કાકામને જો ચા શું કરે છે તે જે ડાંગર છે તે ડાંગર વાળા આવ્યા છે, તેમની સાથે વાત કરી છે અત્યારે. અને હું જો પાણી વાળું છું તો મારું પપ્પાનું, મારું અને મારા કાકાનું કામ આ જ છે. અને મેં શું કરેલું હું તમને આગળના બ્લોગમાં કહીશ. બધા તમે બ્લોગ પૂરેપૂરા જોજો મારા, એન્ડ બધાને ચેનલ સબસ્ક્રાઈબ કરજો મારી પહેલા તો બધા બ્લોગ તમે જોઈ શકશો. અને લાઈક કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. તો બતાવું મારું નાસ્તો કરીને આવે ઘરેથી, તમને કેવું તેમનું કામ શું છે. અત્યારે જો મારો પપ્પા આવી જાય છે અને મકાઈ અત્યારે નાખે છે ભેંસો માટે. અને ટ્રેક્ટર ચાલુ છે અત્યારે. આ છે મારું પપ્પાનું કામ. મકાઈ અત્યારે નાખે પછી ઉગશે. અને આ મકાઈ મારા કાકા લઈને આવો. બતાવો મકાઈ નીચે મેકો છો. હાલો હાલો આગળ બતાવશું. હાલો હાલો ગાઈસ, જો અત્યારે મકાઈ નાખવાનું ચાલુ છે. જો આ બધા મકાઈ પડ્યા નીચે ને પછી અહીં ઉગશે. આ છે મારા પપ્પાનું કામ. મારો વિડીયો તો તમારો જ પણ આ ટામેટીન ભેગા મકાઈ કેવા લાગશે? કેવા નહીં કાકા? કોમેન્ટ કરો કેવા લાગશે. મસ્ત લુક લાગ. હા, એક મણ મકાઈ હતા. આ પટ્ટીમાં નાખવાના છે. ને આ દવા માટે ઉપર ટ્રેક્ટર હવા ચલાવશે એટલે મકાઈ બધે દબાઈ જાય અંદર. પછી પાણી લઈ લેવાનું. પાણી તો ચાલુ જ છે અત્યારે. હા, ઓલરેડી પાણી ચાલુ જ છે એટલે ઉપર લઈ લેવાનું. એટલે મકાઈ ઉગી જશે 5-6 દિવસમાં. આ છે મારા પપ્પાનું, મારા કાકાનું કામ. જો ટામેટી, મકાઈ બધું ભેગું જ તે. તો જો અત્યારે બીજા ખેતરમાં પાણી ચાલુ કરી નાખ્યું. અને મારા દાદા આયા અત્યારે ખેતરમાં જોવા. ભેંસ ચરાવતા આયા અને અત્યારે ચાલુ કર્યું. હમણે 2-3 કલાકમાં પતી જશે આ પાણીનું. પછી ઘરે, પછી બ્લોગિંગ જ કરવાની છે ઘરે. તો પછી કશું કામ નથી ખેતરનું. પછી બ્લોગિંગ કરવાની, ફૂલ ટાઈમ બ્લોગ માટે જ તે રાખવાનો પછી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. અને ચેલેન્જ બ્લોગમાં તો ફૂલ સપોર્ટ કરજો. હેલો ગાઈસ, તો અત્યારે હું આવી ગયો છું બોરા ખાવા માટે. આ છે બોયડી. અને જો ગાઈસ નીચે કેટલા બધા બોરા પડ્યા છે. આ બધા જ બોરા પડ્યા છે નીચે. આપણે નીચે પડેલા નથી લેવાના, ઉપરથી તાજા પાડવાના છે પછી લઈ જવાના ઘરે. ધરતીમને મંગાવતા હતા, બોરા કરતા હતા તે બોરા આજે હું લેવા આવ્યો છું આંગળી બોયડીએ. અત્યારે પાડીને લઈ જઈશું. ને ગાઈસ જો બોયડી. ને ગાઈસ જો આ છે બોયડી. કોને કોને બોરા ખાધા કમેન્ટ કરજો. જો ગાઈસ કેવા બોયડી હોય છે, કેવા બોરા હોય છે. આ કાચા છે, આ કાચા છે અને ઉપર તો પાક્કા છે. જો ગાઈસ ઉપર પાક્કા છે ને આંગળી નીચે બધા જ પાક્કા બધા ગળી જશે. જો કેટલા બધા છે આંગળી. તો ગાઈસ હું અત્યારે પાડીને લઈ જવાનું છું ઘરે. ધરતીમની માટે બધા ખાસે બેસીને બહુ ખુશ થઈ જશે. તમે જુઓ એન્ડ સુધી જોજો. બોરા લઈ જાઓ. હજુ સુધી એમને ખબર નથી હું બોરા લેવા આવ્યો છું આંગળી. તેમને કીધું નહીં હું બોરા લાવીશ એવું. તો અત્યારે બોરા હમણાં લઈ જઈશ ઘરે જવે તારે. અત્યારે પાડીને લઈ જઈશ હું. ગાઈસ હું અત્યારે બોરા પાડીને આવતો રહ્યો છું. જો બોરા બધા જ ઉપર પાડ્યા, નીચે પડેલા એક લીધા નતા. હા વધા તો ઘરે લઈ જશે મારા કાકા. નકર બધા મારા કાકા ખાઈ જશે.
છેલ્લા જોવો કિલો જેટલા હ જો ખાટા હા હવે ઘરે લઈ જવાના હ મારા કાકાને તો ખાટા લાગે એટલે ધરતીની હાટું લઈ જશે એ તો બધું ખાઈ જશે ખાટું હોય કે જેવું હોય એવું બધું ખાઈ જાય ગાઈસ અત્યારે ફાઇનલી હું જઉં છું ઘરે જો બાઇક પર બેસીને અમારા ગાઈસ અત્યારે હું ઘરે આવતો રહ્યો છું ને આ જોવો આની અંદર શું જોજો ગાઈસ ના ધરતીને હજુ કઈ ખબર નહીં હું શું લાવ્યો ખબર હે તમને શું લાવ્યો ક્યાં કાકડી બોરા લાવ્યો જો હવે અરુણી હાટું રવા દેજો શું કેસ ચા હિન ચો હાલ લાગે બોરા તમને હા કાજી તમને હાલ લાગે બોરા દિયા તને હાલ લાગે બોરા તો હવે હું જઉં છું મારા ઘરે શું અરુણિયા હે ગાઈસ તો આજના બ્લોગમાં બહુ મજા આવી અને આજના બ્લોગમાં તો બહુ બોરા ખાધા અને મારું પણ તમે કામ જોઈ લીધું ને બધા કોમેન્ટ કરતા હતા તે મેં બતાવી દીધું મારું પણ કામ તે એમનું કામ શું છે ને આજે હું ધરતીની માટે બોરા પણ લાવી દીધા અને અત્યારે 12 વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે અને અત્યારે એડિટિંગ પૂરું થયું ને બીજો પણ વિડીયો મારે એડિટિંગ કરવાનો હતો બ્લોગની બી વગેરે બીજો વિડીયો એટલે મારે મોડું થઈ ગયું એટલું તો કાલ સવારનો બ્લોગ આવી જશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને સપોર્ટ કરો તો અત્યારે મળીએ છીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ